चलो, सूत्र नंबर 28 अनुश्रेणी ने विश्रेणी ની વાત ચાલતી હતી. તો શ્રેણી એટલે આમ સીધા અર્થમાં કરીએ તો લાઈન થાય, અને એમાંથી પૂતગલની જ્યારે વાત નીકળી તો પૂતગલો એ ઘણા બધા એક જ જગ્યાએ ગોઠવાયેલા હોઈ શકે. એક જ જગ્યાએ એટલે જે જગ્યાએ એક પૂતગલ છે કે એક પરમાણુ છે એ જગ્યાએ બીજો ત્રીજો એમ કરીને અનંત પરમાણુ પણ રહી શકે છે. એ વાત આપણે લાસ્ટ ટાઈમ જોયેલી. હવે એ પૂતગલ હોય કે જીવ હોય, એ બધા જ ગતિ કરે તો કઈ દિશામાં કરશે? તો કે સીધી દિશામાં કરશે. એ ક્યારેય પણ જે છે ને એ આમ સીધું જઈને પણ વળાંક લેશે એમને. એટલે પૂતગલ પણ હશે તો સ્ટ્રેટ જ જશે, પરંતુ એ વચ્ચે એને વળાંક લેવા માટે કોઈ કારણ હોતું નથી. પણ આ રૂલ કેના માટે છે? તો કે ખાલી પૂતગલ એકલું છે, એની સાથે જીવ જોડાયેલું નથી, અથવા તો જીવ એકલો છે, પૂતગલ જોડાયેલું નથી, એના માટે છે. બરાબર છે? એટલે અનુશ્રેણી એટલે આમ જોવા જાય તો ઇન લાઈન. તો આકાશ પ્રદેશોની પંક્તિ કે લાઈન એને અનુસારે જે છે ને ગતિ થાય છે. અને વ્યતિરેક એટલે ઉલટું કે વિશ્રેણી એ ન થાય. આ પ્રમાણે ગતિનો નિયમ છે. અને વિશ્રેણી જે છે એ શબ્દ ઓળખાવે છે કે અહીં જણાવેલી લક્ષણવાળી શ્રેણીમાંથી નીકળી ગયેલી તે વિશ્રેણી. એટલે સ્ટ્રેટ જવાના બદલે ટર્ન લે, કંઈક ક્યાંય પણ ટર્ન લે, એ જે છે એને શું કહેવાય કે સોરી એટલે શ્રેણીને મૂકી દે, એટલે સ્ટ્રેટ જવાના બદલે આડું જાય તો વિશ્રેણી કહેવાય. બરોબર છે? એટલે જીવોની કર્મ પરતંત્રતા વિના અને પૂતગલની પરપ્રયોગ વિના તેવા સ્વભાવથી અનુશ્રેણી ગતિ કરવાના સ્વભાવથી આ પ્રમાણે ગતિ કરવાનો નિયમ છે. એટલે પૂતગલ હોય કે જીવ હોય, ખાલી પૂતગલ એકલો છે અથવા તો જીવ ખાલી એકલો છે, એટલે કે જીવને કર્મની પરતંત્રતા નથી, પૂતગલ સાથે જો જોડાયેલું નથી, અથવા તો પૂતગલ છે એ પર એટલે કે જીવ એના પ્રયોગ વિના જે છે ને એટલે જીવ સાથે જોડાયેલો છે, તો છે ને એ વિશ્રેણી કરી શકશે. પણ એમને એમ કરશે ગતિ તો સીધી જ ગતિ કરશે, એ આડી ગતિ ક્યારેય નહીં કરે. પૂતગલ હોય કે જીવ કોઈ પણ, અને એનો એવો સ્વભાવ જ છે. હવે તાત્પર્ય બતાવે છે કે લોકના મધ્ય ભાગથી ઉપર નીચે આજુબાજુ આકાશ પ્રદેશોની સીધી શ્રેણીઓ કે રેખાઓ એ આવેલી છે. એટલે આકાશ પ્રદેશો છે, આ 14 રાજલોક છે ને, એનો મધ્ય ભાગ. એટલે આમ જોવા જઈએ તો એ સેન્ટર, 14 રાજલોકના સેન્ટરમાં શું છે? 14 રાજલોકના સેન્ટરમાં શું છે? મેરુ પર્વત. બરોબર છે? કે આમ તીર્છાલોક, પણ તીર્છાલોકમાં પણ એકદમ સેન્ટરમાં શું છે? તો કે મેરુ પર્વત. અને મેરુ પર્વત પણ જે છે ને એ લાંબો, પછી ઊંડો અને જાડો તો છે. તો એ મેરુ પર્વતના પણ એકદમ સેન્ટરનો ભાગ છે એ મેરુના જ રૂચક પ્રદેશો છે. બરોબર છે? તો એનો જે એકદમ સેન્ટર છે એ સેન્ટર 14 રાજલોકનો એકદમ જ મધ્ય ભાગ કહેવાય. તો એ જે મધ્ય ભાગ છે એની ઉપર, નીચે અને આજુબાજુ એ આકાશ પ્રદેશોની સીધી શ્રેણીઓ છે. એટલે ઉપર પણ જે છે ને સીધા આકાશ પ્રદેશો ગોઠવાયેલા છે, નીચે પણ છે અને આજુબાજુ પણ છે. એટલે આપણે ઇમેજિન કરી શકીએ કે there are એ many layers of આકાશ પ્રદેશ, અને એ લેયર્સ પણ બધા કેવા છે કે એકદમ સ્ટ્રેટ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. બરોબર છે? તો જેમ ગાડી પાટા ઉપર જ ચાલે તેમ જીવો કે પૂતગલો એની માટે જે છે ને આકાશ પ્રદેશો એક જાતના પાટા છે. આકાશ પ્રદેશોમાં જશે સ્ટ્રેટ, આ તો એટલે આજુબાજુ જશે કે આ ઉપર નીચે જશે, એના સિવાય જે છે ને બીજી કોઈ ગતિ નહીં કરે. એટલે આડી ગતિ નહીં હોય.
બરોબર છે. એટલે એક્સ એક્સિસ, વાય એક્સિસ કે ઝેડ એક્સિસ આટલી જ ગતિ હશે. બરોબર છે. પછી અહીંયા સ્પેસિફાઈ કરીને લખ્યું છે કે જીવ કે પૂતગલની જો વક્ર ગતિ થાય તો એ પર પ્રયોગથી જ થાય. બરોબર છે. જો કેવું છે કે જીવ કે પૂતગલ એ કોઈ જગ્યાએ વક્ર ગતિ કરશે એટલે કોઈ પણ જગ્યાએ અગર ટર્ન લેશે તો એમાં એ જીવ પૂતગલ સાથે જોડાયેલો હશે અથવા પૂતગલ જીવ સાથે જોડાયેલો હશે. એના વિના હંમેશા સ્ટ્રેટ જ જશે, કેમ કે એને વાળવા માટે બીજો કોઈ પરિબળ કે ફોર્સ નથી. બરોબર છે. હા, કોઈ અવરોધક આવી જાય તો એના કારણે બીજી ગતિ થાય, પણ જે છે ને એટલે સમજો કે એ એકલો જતો હશે, એને કોઈ અવરોધ કરનાર નહીં હોય, એને કોઈ રોકનાર નહીં હોય. બરોબર છે. પછી જો કેવું છે પૂતગલ માટે તો કે બે પૂતગલો છે આપસમાં ટકરાય અને એના કારણે વક્ર ગતિ થાય એવું બને, પરંતુ એ કોઈ જે છે ને એને એ શું કહેવાય ટકરાવાળો ફોર્સ નથી કે બીજા કોઈ પૂતગલ કે કોઈ જીવ નથી, તો એની ગતિ સ્ટ્રેટ જ થશે. એટલે રોકનાર જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ગતિ તો સીધી જ થશે. ખ્યાલ આવે છે? બીજા કોઈ એ બાધક પરિબળો જ્યાર સુધી નહીં હોય ત્યાર સુધી જીવની ગતિ પણ સીધી જ થશે, પૂતગલની ગતિ પણ સીધી જ થશે. પણ એમાં એ નિયમ એ છે કે જીવ એકલો હોવો જોઈએ, એની સાથે પૂતગલો જોડાયેલા ના હોવા જોઈએ. જ્યારે સંસારી આત્મા તો કેવો છે કે એની સાથે પૂતગલોનો સંપર્ક છે, પૂતગલો સાથે સંયોગ છે, એટલે એ સંસારી આત્મા તો એ વક્ર ગતિ પણ કરી શકે છે. બરોબર છે. એટલે પર પ્રયોગ વિના જીવ કે પૂતગલની વક્ર ગતિ થઈ શકતી નથી, અને થશે તો પર પ્રયોગથી જ થશે. હવે એ સિદ્ધ થાય છે જે જીવ, એ એની ગતિ કેવી છે તો કે અવિગ્રહ જીવસ્ય, એટલે જીવની એટલે કયા જીવની? એકલા જીવની, એટલે કે સિદ્ધ. જે સિદ્ધ થયો એ એકલો થઈ ગયો, કેમ કે એને એ પૂતગલનું જોડાણ કે બંધ હતો, સંબંધ હતો, એ હવે નથી. એટલે જીવની એટલે સિદ્ધ થતા જીવની ગતિ સરળ જ હોય છે, એટલે સ્ટ્રેટ જ જાય છે. ખ્યાલ આવે છે? ભાષ્યમાં પણ એ જ લખ્યું છે, સિદ્ધ થતા જીવની ગતિ નિયમા સરળ જ એટલે કે વળાંક વિનાની હોય છે. એટલે વચ્ચે ક્યાંય પણ જે છે ને એમાં એ ડાયવર્ટ થશે, આડો અવળો જશે એવું બનશે નહીં. તો લખ્યું કે સ્વરૂપમાં રહેલા એટલે પોતાના રૂપમાં એટલે કે પોતાના મૂળભૂત જે છે ને એનું જે અસ્તિત્વ છે, જેમાં બીજા સાથે કોઈ જોડાણ નથી, પૂતગલ વગેરે સાથે. બરોબર છે. તો આમ તો જોડાણ પૂતગલ સાથે થાય છે મેઇન, તો પૂતગલ થી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયેલો જે આત્મા છે, એટલે જે સિદ્ધ થાય છે, એ જીવની ગતિ કેવી હોય છે તો કે સીધી જ હોય છે, સ્ટ્રેટ જ હોય છે. આ પ્રમાણે સમુદિત અર્થ છે. અને હવે ભાષ્યકાર શું કહે છે કે સિદ્ધ થતા જીવની ગતિ નિયત એટલે કે નિયમા સરળ થાય છે. અહીં સિદ્ધ થવાની શક્તિ વાળા, સિદ્ધ થઈ રહેલા કે સિદ્ધ થવાના સ્વભાવ વાળા જીવની ગતિ પૂર્વ પ્રયોગથી થાય છે. એમ અલાબુ એટલે કે તુંબડો વગેરે દ્રષ્ટાંતથી સિદ્ધ થયેલું છે. એટલે જે જીવ સિદ્ધ થઈ રહ્યો છે, સિદ્ધ થવાની જેનામાં શક્તિ છે, બરોબર છે, એટલે સિદ્ધ થવાની જસ્ટ પેલા, અને જે સિદ્ધ થઈ રહેલો છે એટલે કે એ સિદ્ધ થવાનો પ્રોસેસ ચાલુ છે, કે સિદ્ધ થવાના સ્વભાવ વાળા એટલે જેનામાં સિદ્ધ થવાનો સ્વભાવ છે, બરોબર છે, એ જીવની ગતિ પૂર્વ પ્રયોગથી થાય છે. એટલે જ્યારે સિદ્ધ થાય તો એ શું થશે તો કે સિદ્ધ થશે ત્યારે એની ગતિ સીધી જ થશે. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એટલું જ છે કે પહેલી વાત તો આપણે એ સમજવાની જરૂર છે કે આત્મા સિદ્ધ થાય છે
અહીંયા થાય છે કે ઉપર જઈને થાય છે? થાય છે અહીંયા. થાય છે અહીંયા, બરોબર છે. તો એ સિદ્ધ તો અહીંયા જ થઈ ગયું છે, અને સિદ્ધ થયા પછી જ ગતિ થાય છે. ભલે એક જ સમય છે, એનાથી વધારે છે નહીં, પણ જ્યારે ગતિ થાય છે તો એની પહેલા જે છે ને શું કર્યું છે, તો પહેલા જ છે ને એને એની પહેલાની ક્ષણમાં કે એની પહેલાના સમયમાં કહું શું કર્યું છે, તો એક ગતિ તરફ જે છે ને શું કહેવાય, એક પૂર્વ પ્રયોગ, એટલે એ તરફનું જે છે ને એક શું કહેવાય, ધક્કો દીધેલો છે, પુશ કરેલું છે, બરોબર છે. અને એમાં દ્રષ્ટાંતો પણ એ જે છે ને એ દ્રષ્ટાંતમાં એ તુંબડાનું દ્રષ્ટાંત આવે છે કે તુંબડું હોય ને, સૂકું તુંબડું હોય, એના ઉપર માટી લાગેલી હોય, જેમાં આત્મા ઉપર કર્મ લાગેલા હોય. હવે એ માટી જે છે ને માટી વાળું તુંબડું છે, એ પાણીમાં નાખો તો માટી શું કરશે કે પાણીને ચૂસી લેશે અને થોડુંક ભારી થઈ જશે, એટલે તુંબડું દેશે અંદર જશે. હવે અંદર જશે પણ ધીરે ધીરે માટી એના ઉપરથી નીકળતી જશે, અને જ્યારે માટી બધી જ નીકળી જશે તો ફરીથી તુંબડું જેમ છે ને એ ઉપર આવે છે, બરોબર છે. એ રીતે એ કર્મ રહિત થયેલો આત્મા એ ઉપર જાય છે. એ તુંબડા વગેરે દ્રષ્ટાંત લખ્યું છે, તુંબડાનું પણ દ્રષ્ટાંત છે. પછી જે છે ને એ જેમ હમણાં એક્ઝામ્પલ આપણે લીધું ને કે શું કહેવાય, એ પેલું એરો વાળું બોને, બરોબર છે, ધનુષનો દ્રષ્ટાંત. તો એમાં જે પૂર્વ પ્રયોગ કર્યો છે એના રિઝલ્ટ રૂપે જે એ ધક્કો લાગ્યો, એના કારણે એ આગળ ગયો, અને આગળ જતો જ રહેશે, એને રોકનાર નથી કોઈ પરિબળ, એટલે બરોબર છે. હવે જવા માટે સહાયક જે દ્રવ્ય છે એ ધર્માસ્તિકાય છે, એટલે સહાયક પૂરું થયું, એની આગળ નથી, એટલે ત્યાં જઈને આત્મા અટકી જાય છે, બરોબર છે. એ સિદ્ધ થતા જીવની ભૂતપૂર્વ ગતિથી સર્વ કાળે જ સરળ ગતિ થાય છે. કેમ કે સિદ્ધ થતા જીવની ભૂતપૂર્વ ગતિ શું છે, એટલે સિદ્ધ થવાની જસ્ટ પહેલાની ગતિ છે ને, એટલે એનો પુશ એ કઈ ડિરેક્શનમાં છે, ઉપરની સાઈડ છે, અને માટે જે છે ને જાય છે ઉપર. અને નિયમ છે કે એકલો આત્મા હોય કે એકલો પૂતગલ હોય, એની ગતિ સીધી જ થાય, એટલે હંમેશા એની ગતિ એ સીધી થશે, ઉપરની સાઈડ જ થશે, અને ટોચ ઉપર 14 રાજલોકમાં પહોંચી જશે. આ પ્રમાણે વિગ્રહ ગતિનો અભાવ જ છે એવું નથી, એમ કહે છે કે હવે જે છે ને કે સીધી જ ગતિ હોય પૂતગલની કે જીવની એવું નથી, પરંતુ વિગ્રહ ગતિ પણ હોય, એટલે કે વળાંક પણ લે આત્મા, બરોબર છે. તો વિગ્રહ ગતિ જે છે ને એનો જે નિયમ છે બતાવે છે કે વિગ્રહ વતી ચ સંસારીણ પ્રાક ચતુર્ભ્ય, સંસારી જીવની વિગ્રહ વાળી અને વિગ્રહ વિનાની એમ બે પ્રકારની ગતિ છે. એ વિગ્રહ વિનાની ગતિ એટલે સરળ ગતિ, રુજુ ગતિ આપણે જોઈએ, અને વિગ્રહ વાળી પણ ગતિ છે, બરોબર છે. તો એવી રીતના એ રીતે જે છે ને સંસારી જીવને બે પ્રકારની ગતિ છે. એમાં વિગ્રહવાળી ગતિ ઉત્કૃષ્ટથી 3 વિગ્રહવાળી છે, બરોબર છે. જો અહીંયા પ્રાક ચતુર્ભ્ય લખ્યું છે ને, પ્રાક એટલે શું કે ત્યાં સુધી નહીં, એટલે 4 સુધી નહીં, 4 સુધી નહીં એટલે શું થયું, 3. સમજાય છે? એટલે 4 ને ઇન્ક્લુડ નહીં કરવાનું એમાં, એટલે 3, એટલે ઉત્કૃષ્ટથી 3 વિગ્રહવાળી હોય છે. એટલે એક આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જન્મ લે, સંસરણ કરે છે, ત્યારે એક ભવમાંથી બીજા ભવમાં જાય તો ફર્સ્ટ ઓપ્શન તો એ છે કે સીધો જઈ શકે. બીજો ઓપ્શન એ છે કે એક ટર્ન લે, તો એક ટર્ન લે તો જે છે ને સીધો જાય તો કેટલા સમય લાગે, એક સમય લાગે, બરોબર છે. પછી અગર એક ટર્ન લે તો કેટલા સમય લાગે, 2 સમય લાગે, બરોબર ને. અને અગર 2 ટર્ન લે તો 3 સમય લાગશે, અને અગર એ 3 ટર્ન લે તો 4 સમય લાગશે, બરોબર છે. એટલે સમય એ વધારેમાં વધારે 4 લાગશે, એનાથી વધારે નહીં લાગે, બરોબર છે. સમય વધારેમાં વધારે કેટલા લાગશે, ને એકચ્યુઅલી શું છે કે 3 ટર્ન લેવાની પણ જરૂર શું છે
કે છે ને એ 14 રાજલોક આમ છે ને આ રીતે છે, રાઈટ. હવે સમજો કે એમાં થાય શું કે કોઈ જીવ છે, સમજો આમ છે ને જ્યાં કોઈ જીવને એ હવે અહીંયાથી જે છે ને અહીંયા ઉત્પન્ન થવું છે તો સીધો નહીં જઈ શકે ને, કેમ કે વચમાં સ્કોપ નથી જવાનું, વચમાં અલોક આવી જાય છે, સમજાય છે, પછી અલોક આવી જાય છે. એટલે શું કરવું પડે એને? આમ કરીને આમ જવું પડે, બરોબર છે. હવે આમ કરીને જાય તો કેટલા સમય થયા? 3 સમય. અને વળાંક કેટલા થયા? 2, એક અહીંયાનો અને એક અહીંયાનો, બરોબર સમજાય છે? હાજી હાજી એટલે 2 વળાંક તો લેવા પડે એને, અગર આ રીતે જવું હોય તો. એમાં પણ પાછું કેવું છે કે આ તો મેં 2 ડાયમેન્શનલ બનાવ્યું છે, 3 ડાયમેન્શનલ હોય, બરોબર છે. તો હજી એક ટર્ન લેવો પડે, સમજાય છે? આ તો એની એક્ઝેક્ટ ઉપર જ છે, પણ સમજો કે ઉપર ન હોય, થોડુંક આગળ પાછળ હોય તો એને જે છે ને એક વળાંક એક્સ્ટ્રા લેવો પડે. એટલે ત્યારે જે છે ને આમાં જે છે ને 3D હું નહીં બનાવી શકું, પણ એ ઇમેજિન કરો તો ખ્યાલ આવે કે આ એકની ઉપર એક છે, પણ થોડુંક આમ હોય એટલે શું કરવું પડે એને? જે છે ને કાં તો આમ થઈને આમ આવવું પડે, બરોબર છે, પણ વચમાં જે છે ને ગેપ છે તેને જરાક એક એ ટર્ન લઈને આવવું પડે. એટલે 2 ની જગ્યાએ 3 ટર્ન થાય. 3 ટર્ન થાય તો સમય લાગશે 4. જેમ અહીંયા 2 ટર્નમાં જે છે ને 2 જગ્યાએ એને ટર્ન લેવો પડે છે, એક અહીંયા અને એક અહીંયા. તો 2 ટર્નમાં 3 સમય લાગે છે, 1 સમય, 2 સમય ને 3 સમય. તો 3 ટર્નમાં લાગશે એને ટોટલ 4 સમય, બરોબર છે. એટલે ઉત્કૃષ્ટ વધારેમાં વધારે વિગ્રહ કેટલા હોય? 3. એમાં પણ આપણે એક વસ્તુ જોઈ ગયા કે અણહારી એટલે કે આહાર લીધા વગર એ પેલી વાત તો એ આમાં નથી હોતું, ઋજુ ગતિમાં તો નથી હોતું. વક્ર ગતિમાં પણ જ્યાં એક ટર્ન છે ત્યાં આહાર વિનાનો નથી, કેમ કે પહેલા સમયે જે છે ને જ્યારે નીકળ્યો એ છેલ્લે સમયે જે છે ને એને આહાર હતો જ, કેમ કે શરીર સાથે જોડાયેલો હતો. અને બીજા સમય પાછું નવું જે છે ને આહાર ગ્રહણ કરી લે છે, એટલે એમાં વચ્ચે ગેપ નથી. એટલે વિગ્રહ ગતિમાં પણ બધી જ વિગ્રહ ગતિમાં નહીં, જ્યાં એક ટર્ન છે ત્યાં એ અણહારી નથી રહેતું, પરંતુ 2 કે 3 સમય વાળી વિગ્રહ ગતિ હોય ત્યારે જ જે છે ને અણહારી રહે છે આત્મા. ચાલો આને વિસ્તારથી જોઈએ. અન્ય જન્મમાં એટલે કે ગતિમાં જતા સંસારી જીવની વિગ્રહવાળી એટલે કે વળાંકવાળી અને વિગ્રહ રહિત ગતિ હોય છે. 2 પ્રકારની ગતિ છે, ઋજુ અને એ વક્ર. તો વિગ્રહ બોલો કે વક્ર બોલો, તો વિગ્રહવાળી ગતિ હોઈ શકે અથવા તો સીધી હોઈ શકે. ઋજુ એટલે સીધી એટલે સરળ. ઉત્પન્ન થવાના ક્ષેત્રને કારણે તિરછી એટલે કે ઉપર કે નીચે 3 સમય સુધીની ગતિ હોય, બરોબર છે. તિરછી ગતિ જે છે એ એટલે એને તિરછા થવું પડે એટલે કે વળાંક લેવા પડે, એમાં જે છે ને એનો સમય કેટલો નીકળે? કે 3 સમય, બરોબર છે. એટલે 3 સમયના વળાંક અને ઉત્પત્તિ સ્થાને જે પહોંચવાનું છે ટોટલ 4 સમય. એટલે જેમને વિગ્રહવાળી ગતિ હોય તેમને વિગ્રહવાળી ગતિ 3 સમય સુધીની હોય છે, બરોબર છે. વિગ્રહવાળી ગતિ, બરોબર છે, ગતિ 3 સમયની છે. અને જે છે ને શું કહેવાય ઉત્કૃષ્ટ સમય એ ટોટલ લાગે છે 4 સમય. હવે 4 પ્રકારની જે ગતિ બતાવી કે વિગ્રહ રહિત ગતિ એટલે સરળ ગતિ, ઋજુ ગતિ, બીજી એક વિગ્રહવાળી, પછી 2 વિગ્રહવાળી અને 3 વિગ્રહવાળી, એમ 4 સમય સુધીની 4 પ્રકારની ગતિ, બરોબર છે. પછી ગતિઓ સંભવતી નથી, એનાથી વધારે ગતિ નથી. કેમ? કેમ કે પ્રતિઘાતનો અભાવ છે. કોઈ વસ્તુ જે છે ને ટકરાય તો ત્યાં ટકરાવાથી જે છે ને બીજી જગ્યાએ જાય છે, તો એને જે છે ને ટકરાઈને એ શું કહેવાય બાઉન્સ થવાનું એવું કંઈ હોતું નથી. અને વિગ્રહના જે છે ને નિમિત્તનો પણ અભાવ છે, કે વિગ્રહ કરવા માટે જે કર્મ નિમિત્ત બને છે ને, શું કહેવાય છે આને? અનુપૂર્વી. હા, લાસ્ટ ટાઈમ તમને યાદ રહ્યું હતું, બરોબર છે. એ અનુપૂર્વી જે છે ને એ એનો નિમિત્ત પછી નથી. અને વિગ્રહ એટલે વળાંક. વિગ્રહ, વળાંક, અવગ્રહ, પછી શ્રેણી અંતર,
એટલે એને શ્રેણી બદલાવાની આવે ને, એક સ્ટ્રેટ હતી એની શ્રેણી પાછી બદલાઈ એટલે શ્રેણી અંતર. પછી સંક્રાંતિ એટલે કે એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં જવું કે સંક્રાંત થવું. આ બધા શબ્દો એક જ એ અર્થમાં છે. પૂતગલોની પણ આ પ્રમાણે જ ગતિ થાય છે. એટલે જીવની પણ આ ગતિ છે, પૂતગલની પણ આ જ પ્રમાણે ગતિ છે. બરોબર છે. અને એમાં પણ એ જ છે કે પૂતગલની સાથે જે છે ને શું કહેવાય કે એટલે બીજા પૂતગલ સાથે જો ઇન્ટરેક્ટ કરે અથવા તો જીવ સાથે રહેલો હોય તો જ જે છે ને એની ગતિ એ બદલાશે, નહીં તો સીધી જ રહેશે. શરીરધારી જીવોની વળાંકવાળી અને વળાંક વિનાની ગતિ એ કેના જે છે ને કેના કારણે છે તો કે પ્રયોગથી છે અને પરિણામથી થાય છે. એટલે શું કહેવાય એક જાતનું ફોર્સફુલી પણ છે અને કાં તો શું કહેવાય એ પરિણામથી થાય છે. પરિણામ એટલે શું કહેવાય કે એક જાતનો સ્વભાવ કે એક જાતનો ભાવ, એમાં વિગ્રહનો નિયમ નથી. એટલે વળાંક જે છે ને શું કહેવાય કે શરીરધારી જેટલા જીવો છે એની જે છે ને એ જે વળાંકવાળી ગતિ છે અને વળાંક વિનાની ગતિ છે. અને એમાં જે છે ને શું કહેવાય કે એક ગતિમાં શું કહેવાય કે વિગ્રહનો નિયમ નથી, પણ જ્યાં વળાંક આવે છે ત્યાં જે છે ને આ નિયમ લાગુ પડશે. કયો નિયમ? તો કે એ પ્રતિઘાતનો અભાવ હોવો જોઈએ અને વિગ્રહનું કોઈને કોઈ નિમિત્ત જોઈએ. ટર્ન લેવા માટે જે છે ને આ બે વસ્તુ લાગે કે કોઈ પ્રતિઘાતક શક્તિ નથી એટલે રોકનાર કે શું કહેવાય કે ત્યાંથી જે છે ને રિફ્લેક્ટ કરનાર, બાઉન્સ કરાવનાર કોઈ શક્તિ નથી. અને એ શું કહેવાય કે એ નિમિત્ત કોઈ જોઈએ. બરોબર છે. પ્રતિઘાત હોય તો વળાંક હોઈ શકે અને વિગ્રહ માટે જે છે ને નિમિત્ત હોય એટલે સમજો કે જે છે ને આવ્યું અને રોકનાર નથી પણ એ ડિરેક્શનમાં એને પુશ કરનાર છે તો પણ જે છે ને ગતિ થઈ શકે એની. એટલે એની એ ડિરેક્શન ચેન્જ થઈ શકે, ડાયવર્શન થઈ શકે. બરોબર છે. એટલે આ વિગ્રહનો નિયમ છે. અને બાકી એની જે સીધી ગતિ છે એ તો પ્રયોગથી કે પરિણામથી છે, એટલે સ્વભાવથી છે, આપમેળે છે. બરાબર છે. હવે આગળ આ ટીકા આને જ આગળ ચલાવે છે. લાંબી ટીકા છે. ચાલો. સંસારી જીવોની વિગ્રહવાળી અને વિગ્રહ વિનાની એમ બે પ્રકારની ગતિ હોય છે, આપણે જોઈ ગયા. વિગ્રહવાળી ગતિ વધારેમાં વધારે કેટલા વિગ્રહવાળી હોય? એના ઉત્તરમાં કહે છે કે 4 વિગ્રહોની પહેલા, કેમ કે પ્રાક લખ્યું છે ને એટલે 4 ની પહેલા એટલે 3, એટલે 3 વિગ્રહવાળી ઉત્કૃષ્ટથી હોય છે. વધારેમાં વધારે 3 વિગ્રહ હોય. બરોબર છે. કેમ કે પ્રાક શબ્દ મર્યાદાને કહેનારો છે. આ પ્રમાણે સૂત્રનો સમુદ્ર અર્થ છે કે આટલી મર્યાદા એટલે એની પહેલા સુધી પૂરી થઈ જાય છે. એટલે 4 ને ઇન્ક્લુડ નથી કરવાનું. હવે અવ્યવ અર્થ છે એ બતાવે છે કે જનન બોલો, જાતિ બોલો કે જન્મ બોલો, આ શબ્દનો એક જ અર્થ છે. એટલે કહેવા એ માંગે છે કે અન્ય જન્મમાં કે અન્ય જાતિ કે જે છે ને જન્મસ્થાન એમાં જવાનું થાય ત્યારે એકેન્દ્રિય વગેરે એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોતેન્દ્રિય, પંચેન્દ્રિય સંસારી બધા જીવ એ બધા સંસારી જીવની વિગ્રહવાળી અને વિગ્રહ વિનાની ગતિ હોય છે. એટલે કાં તો આ હોય કાં તો આ હોય. પછી અવિગ્રહ એવા પાઠના સ્થાને બીજાઓ જે છે ને ન વિગ્રહવતી એવો પાઠ કહે છે. અને આમ જે છે ને આમ સરખો અર્થ થાય. વિગ્રહ એટલે વળાંક, એટલે વળાંક વાળી અને વળાંક રહિત ગતિ શાના કારણે થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે ઉપપાદ ક્ષેત્ર વશાત વગેરે એટલે જન્મ પામવાના ક્ષેત્રના કારણે, જન્મ પામવાનું કે છે કોઈ ક્ષેત્ર છે એના કારણે તીરછું ઊંચે અને નીચે દિશાઓમાં અને વિદિશાઓમાં જન્મ થવાના કારણે. એને જવાનું કેના કારણે છે? જવાનું કારણ શું? ત્યાં જન્મવાનું છે માટે. એટલે જન્મ એ જે છે ને એની તીર્છા ગતિનું કારણ થયું ને. સમજાય છે? ઊંચી નીચે તીર્છા એટલે કે એ વળાંકવાળી ગતિનું કારણ શું થયું? કે ત્યાં જેને જન્મવાનું છે માટે. સમજાય છે? તો એ જે ઉપપાદ ક્ષેત્રને વશ થઈ એટલે જ્યાં જન્મવાનું છે તે ક્ષેત્રના કારણે એ જીવની વિગ્રહવાળી ગતિ
અથવા વિગ્રહ વિનાની ગતિ, એમ બે પ્રકારની ગતિ થાય છે. એટલે ગતિ જ કેના માટે કરવાની છે? કે ત્યાં જન્મવાનું છે માટે. બરોબર છે. હવે 4 થી અધિક સમયનો અને 3 થી અધિક વિગ્રહનો અભાવ છે. સમય વધારેમાં વધારે 4 લાગે અને વિગ્રહ એટલે વળાંક વધારેમાં વધારે 3 લાગે. બરોબર છે. પ્રાક ચતુર્ભ્ય એટલે 4 વિગ્રહ પહેલા. બરોબર છે. એમ પૂર્વે કહ્યું. કામ એટલે કે જરૂરત પડવાના કારણે પ્રાક ચતુર્ભ્ય એ સૂત્ર અવયવનો અનેક વાર ઉલ્લેખ કરાયો છે. આથી પ્રાક ચતુર્ભ્ય એ સૂત્ર અવયવનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે યેશામ ઇત્યાદિ જે જીવોની જન્મ પામવાના ક્ષેત્રના કારણે જે જીવોની જન્મ પામવાના ક્ષેત્રના કારણે એટલે અમુક જગ્યાએ જન્મ પામવું છે એના કારણે વિગ્રહવાળી ગતિ છે. તે જીવોની 4 વિગ્રહોની પહેલા એટલે કે 3 વિગ્રહ સુધીની જે છે ને ગતિ હોય છે. એટલે કે વધારેમાં વધારે વિગ્રહો થાય કેટલા, વળાંક થાય કેટલા, તો કે 3 થાય. બરોબર છે. પૂર્વે કહેવાય ગયેલા ભાષ્યના અર્થને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે અવિગ્રહ ઇત્યાદિ એટલે સમશ્રેણીના સ્થાનમાં જન્મ થાય. જો સીધું સમશ્રેણીમાં જે જન્મ થાય તો વિગ્રહ ન હોય, એમ કે સ્ટ્રેટ લાઈનમાં છે, શ્રેણી સીધી છે. પણ વિષમ શ્રેણી હોય કે અહીંયા છે, હવે જન્મવાનું અહીંયા છે, તો એને વચ્ચે ટર્ન લેવાનું આવશે. અને બેની શ્રેણી જ્યાં જોઈન્ટ થતી હોય, બરોબર છે, ન થતી હોય તો હજી વચ્ચે પણ એ 2 વાર ટર્ન લેવાનું આવી શકે, 3 વાર ટર્ન લેવાનું આવી શકે. બરોબર છે. એ પ્રાક શબ્દનો જે છે ને અર્થ અહીંયા બતાવે છે એ આપણે જોઈ ગયા. એક્ઝામ્પલ આપ્યું છે કે પ્રાક પાટલીપુત્રાદ વૃષ્ટો મેઘ એટલે પાટલીપુત્રની પહેલા વરસાદ વરસ્યો. એનો અર્થ શું થાય? પ્રાકનો અર્થ જે છે ને એ મર્યાદા બાંધવા માટે છે. એ પહેલાના અર્થમાં તેનો અર્થ શું થાય કે પાટલીપુત્રમાં નથી વરસ્યું એટલે એની પહેલા જ પૂરું થઈ ગયું. એટલે ત્યાં સુધી એમાં એને ઇન્ક્લુડ નથી કરવાનું પ્રાકમાં. બરોબર છે. એટલે 1 વિગ્રહવાળી, 2 વિગ્રહવાળી કે 3 વિગ્રહવાળી પણ ગતિ હોય. આ પ્રમાણે જીવોની અવિગ્રહ વગેરે ગતિ ઉત્કૃષ્ટથી 4 સમય સુધીની કીધી. અને 4 સમય કઈ રીતે થાય? કેમ કે 3 વિગ્રહ છે એટલે એ વિગ્રહની વચ્ચે અને વિગ્રહોની આજુબાજુ એમ ટોટલ 4 સમય થાય. એટલે ગતિ ઉત્કૃષ્ટથી 4 સમય સુધીની છે એ વિધાન નિયમન માટે છે કે આનાથી વધારે નથી. બરોબર છે. 4 સમયથી અધિક સમયવાળી ગતિઓ સંભવતી નથી. અર્થાત 4 સમયથી અધિક સમયવાળી કોઈ ગતિઓ સંભવતી નથી. સંસારમાં ક્યાંય આવું હોતું નથી. હવે સર્વ સ્થળે શરીરના વિયોગ અવિયોગને જે છે ને એ દેડકો અને જડોની ગતિથી વિચારવા. જો શું કહે છે કે દેડકો જ્યારે ગતિ કરે ત્યારે પાછળના 2 પગોના સહારે કૂદકો મારી જ્યાં જવાનું હોય તે સ્થળે જાય. બરાબર છે. એટલે શું કરે છે ખબર છે? એ દેડકો જ્યારે ગતિ કરે, અરે ઇવન આપણે પણ દેડકો ઉછળતો હોય એટલે થોડુંક એક્ઝામ્પલ વ્યવસ્થિત બેસે. તો શું કરશે? પાછળના 2 પગથી એ ધરતીને જે છે ને પુશ કરે તો ધરતી તો ત્યાં જ રહેવાની છે, પરંતુ એને ધક્કો આગળ લાગે છે. બરાબર છે. એક્શન રિએક્શન વાળો લો, થર્ડ લો. બરાબર. આ જડો શું છે ખબર છે? કોઈ પ્રાણી છે? લીચ હોય ને સર? હા, લીચ. અચ્છા, એ છે. તો ત્યાં બીજો શબ્દ હતો આપણે લીચનો, એ જ હતો. અને હા, જડો જ હતો. અચ્છા અચ્છા. અથવા યા તો કોઈ સંસ્કૃત શબ્દ હતો. હા, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ ગુજરાતીમાં જડો થાય. બરાબર. એટલે જડો જ્યારે ગતિ કરે છે ત્યારે આગળના 2 પગને સ્થળાંતરે જ્યાં જવાનું હોય તે સ્થળે લંબાવે અને પાછળના પગને પૂર્વના સ્થાનમાં સ્થાપેલ રહેવા દે. એટલે શું કરશે કે જે છે ને આગળના 2 પગને જે છે ને આ લીચ નહીં હોય લગભગ. લીચમાં પગ નથી હોતા 2. જે પણ હશે એટલે કોઈ એવું પ્રાણી હશે તો શું કરે છે કે જે છે ને આગળના 2 પગને પહેલા લંબાવે બીજી જગ્યાએ અને પછી જે છે ને પાછળના પગને જ્યાં સુધી લંબાવે ત્યાં સુધી પાછળના પગ ત્યાં જ સ્થાપેલા રહે. બરોબર છે. પછી આગળના 2 પગ ત્યાં સ્થપાઈ જાય પછી પાછળના પગ ઉપાડે.
બરોબર છે. આ ઈયળ નું આવું જ હોય છે ને. હા, એ આગળ ચાલે ને એની બોડી આપણને દેખાય પછી. એટલે બે એક્ઝામ્પલ માં ફરક છે. પેલા એક્ઝામ્પલ માં Yes. શું હતું, દેડકો જે છે ને એ આગળ એને પગ લંબાવે નથી, પાછળના પગથી પુશ કરીને જે છે ને ગયો. અને બીજો જે એક્ઝામ્પલ છે એમાં શું કર્યું એને કે આગળ જઈને પેલા બે પગ સ્થાપી દીધા અને પછી જે છે ને પાછળનો પગ ઉપાડ્યો અને પછી એ પાછળના પગને જે છે ને પાછી આગળ લે. આ ગતિઓમાં નારકો વગેરે અવિગ્રહ, એક વિગ્રહ, દ્વિવિગ્રહ જ હોય છે. નારક ને કાં તો એક વિગ્રહ હોય એટલે સીધો જ હશે, સોરી અવિગ્રહ એટલે સીધો જ હશે નારક, અથવા તો એક વક્ર લેશે કાં તો બે વક્ર લેશે. ત્રણ વક્ર નહીં લે. નારક સીધા એકેન્દ્રિય નથી થતા કે એવું છે નિયમ કઈ? ન થાય ને. એકેન્દ્રિય ન થાય. હા, બરોબર. તો પછી એને ઉત્પન્ન કા ત્રસનાળીમાં જ થવાનું. મનુષ્ય કા તિર્યંચ. હા, તિર્યંચમાં એકેન્દ્રિય નહીં. ત્રસનાળીની અંદર જ હોય ને, ત્રસનાળીમાં જ છે અને ત્રસનાળીની અંદર છે, બરોબર છે. તો એની ગતિમાં વચ્ચે છે ને અલોક આવશે નહીં, એટલે એના માટે બે વિગ્રહ ઇનફ છે. બરોબર. હા, બરાબર. ત્રસનાળીની બારે જવાનું નહીં થાય એને એટલે. પછી એકેન્દ્રિય જીવોને, હવે એકેન્દ્રિય તો જે છે ને ક્યાંય પણ જઈ શકે છે, બરોબર છે. અને એકેન્દ્રિય જીવો આમ પણ ત્રસનાળીની બારે છે જ, એટલે એને તો એ ત્રણ વિગ્રહ સુધીની ગતિ હોય જ શકે. એટલે એ ત્રિવિગ્રહ કે અવિગ્રહ, એક વિગ્રહ, દ્વિવિગ્રહ પણ હોઈ શકે, એટલે કોઈ પણ હોઈ શકે છે. એકેન્દ્રિય તો ફરીથી એકેન્દ્રિય પણ થઈ શકે, બે ઇન્દ્રિય થઈ શકે, તેન્દ્રિય, ચોથેન્દ્રિય, પંચેન્દ્રિય કોઈ પણ થઈ શકે, બરોબર છે. કારણ કે ત્રસનાળીના એક તરફના બહારના ભાગથી ત્રસનાળીના બીજી તરફના બહારના ભાગમાં તેમની ઉત્પત્તિ થાય છે, બરોબર છે. આપણે જોયું ને હમણાં એક્ઝામ્પલ આમ કરીને, ત્રસનાળીના વન સાઈડના ભાગમાંથી, બરોબર છે, એ નીકળીને જે છે ને એને એ બીજી તરફનો જે ભાગ હોય કાં તો ઓલી પેલી સાઈડ જવાનું હોય તો પણ જે છે ને એને આ રીતે ગતિ કરવી પડશે. આ પ્રમાણે ચતુર્વિગ્રહ વગેરે ગતિનો સંભવ કેમ નથી, એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે પ્રતિઘાત ભાવાત એટલે શ્રેણીના અનુસારે ગતિ કરવામાં જન્મ સ્થાનને ચાર સમયમાં જ પહોંચી જવાનો જીવનો સ્વભાવ હોવાથી કે ચાર સમયમાં પહોંચી જાય છે, એનાથી વધારે જરૂરત પડતી નથી. અને માટે એ વિગ્રહ ચાર હોતા નથી, કેમ કે ચાર સમયમાં પહોંચે એટલે ત્રણ વિગ્રહમાં જ ચાર સમય થઈ જાય, બરોબર છે. હવે જે છે ને એમાં કોઈ પ્રશ્ન પૂછે છે કે અન્ય વિગ્રહથી, એટલે અલગ રીતે તમે જો છે ને વિગ્રહ લો તો ચાર થી અધિક સમય થઈ શકે એમ છે, બરાબર છે. કે જે છે ને એ વચ્ચે બે ત્રણ ટન એક્સ્ટ્રા લઈને પહોંચે એવું બની શકે ને. જ્યાં પહોંચવાનું છે ત્યાં એ 4 કે 5 ટન લઈને પણ જે છે ને પહોંચી શકે એવી સંભાવના તો છે ને, એટલે એવું થઈ શકે છે, બરોબર છે. તો એનો જવાબ આપે છે કે સર્વ લોકમાં પણ, એટલે લોકમાં ગમે ત્યાંથી ગમે ત્યાં જીવ ઉત્પન્ન થાય તો પણ ત્રણ વિગ્રહથી અધિક વિગ્રહ જે છે એ થવાનું નિમિત્ત નથી, બરોબર છે. એ જે છે ને એટલે આટલામાં પહોંચી જવાય છે એટલે એક્સ્ટ્રા ટર્ન નહીં લે. અને કે છે કે અમે જે છે ને એમને એમ નથી કહેતા, મહર્ષિઓના કથનથી અમારું કથન વિરુદ્ધ નથી. કયું છે કે હે ભગવંત, એટલે ગૌતમ સ્વામી ભગવાન જે છે ને એ ભગવાનને પૂછે છે કે હે ભગવંત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય જીવ અધોલોકની
નાડીના બહારના ક્ષેત્રમાં જે ભવ્ય જીવે એ સમુદ્ઘાત કર્યો છે તે જીવ સમુદ્ઘાત કરીને ઉર્ધ્વલોકની એ નાડીના બહારના ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તો હે ભગવંત કેટલા સમયોથી વિગ્રહ ગતિ વડે ઉત્પન્ન થાય? શું કીધું કે એક જે છે ને એક સૂક્ષ્મ પૃથ્વીકાયની વાત છે, બરોબર છે. સૂક્ષ્મ પૃથ્વીકાય એટલે જે છે ને એ સૂક્ષ્મ જીવોમાં આવશે. સૂક્ષ્મ પૃથ્વીકાય અપકાય, કેમ કે સૂક્ષ્મ બાદર બધાના ભેદ છે ને. પૃથ્વી, અપ, તેવું, વાયુ, વનસ્પતિ, આ બધાના સૂક્ષ્મ ભેદો છે જ, બરોબર છે. તો જે સૂક્ષ્મ પૃથ્વીકાય છે, જે આપણે અહીંયા પૃથ્વીકાય દેખાય છે, એ કઈ છે? બાદર છે. સૂક્ષ્મ પૃથ્વીકાય કેવી હોય? જેમ 14 રાજલોકમાં નિગોદ છે, એ જ રીતે જે છે ને એ સૂક્ષ્મ પૃથ્વીકાય પણ જે છે ને 14 રાજલોકમાં હોઈ શકે છે, બરોબર છે. એ સૂક્ષ્મ પૃથ્વીકાય છે એટલે એ પણ જે છે ને ખબર છે ને કે પૃથ્વીકાય પોતે સૂક્ષ્મ છે, એટલે એક શરીર છે, એક શરીરમાં એક જીવ જ રહેશે, કેમ કે એમાં સાધારણનો ભેદ નથી. સાધારણનો ભેદ ખાલી વનસ્પતિકાયમાં છે, બરાબર છે. હલો, જીવ વિચાર, હાજી હાજી. બરોબર છે. એટલે એક જીવમાં અનંત જીવ રહી શકે, કાં તો એક જીવમાં જે છે ને એક શરીરમાં અનંત જીવ રહી શકે, કાં તો એક શરીરમાં એ એક જીવ રહી શકે. તો એક રહે તો એ જે છે ને એ શું કહેવાય? પ્રત્યેક કહેવાય. એટલે બાકી બધા જીવો પ્રત્યેક જ છે, પણ ત્યાં પ્રત્યેક શબ્દ વપરાતો નથી, કારણ કે ત્યાં સાધારણનો ભેદ, પ્રત્યેકને સાધારણ એવો ભેદ ખાલી વનસ્પતિમાં કરવામાં આવે છે. તો જે સૂક્ષ્મ પૃથ્વીકાય છે, બરોબર છે, એટલે સૂક્ષ્મ પૃથ્વીકાય એક જીવ જ્યાં રહેલો છે આત્મા સાથે, એ જ જગ્યાએ, એ જ શું કહેવાય આકાશ પ્રદેશ ઉપર, આકાશ એટલે એકચ્યુઅલી તો એક જીવને રહેવા માટે અસંખ્ય આકાશ પ્રદેશ લાગે, બરોબર છે. પણ જે જગ્યાએ છે એ જ જગ્યાએ જે છે ને બીજો, ત્રીજો, એમ એ અનંતા એ સૂક્ષ્મ પૃથ્વીકાયના શરીરો અને બધાની અંદર એક એક આત્માઓ રહે છે. આ લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું, તેનાથી સંલગ્ન ખાલી જણાવવા માટે જણાવી દીધું. અહીંયા તો ગૌતમ સ્વામી એ પૂછે છે કે એક અપર્યાપ્ત જીવ છે, બરોબર છે, એ સૂક્ષ્મ પૃથ્વીકાય એ અધોલોકની જે છે ને નાડીના બહારના ક્ષેત્રમાં, અને જે છે ને ઉત્પન્ન થવાનું એટલે આત્મા એનો બહાર નીકળે ને, સમુદ્ઘાત કરે, બરોબર છે. એ કેવલી સમુદ્ઘાતની વાત નથી, ઉત્પન્ન થવા માટે જે સમુદ્ઘાત કરે, કેમ કે એ પોતાના જે છે ને શું કહેવાય શરીરમાંથી આકાશ પ્રદેશો બહાર કાઢે, થોડાક આકાશ પ્રદેશો ત્યાં પહોંચે, અને જે છે ને પાછળનો ભાગ પછી પાછા આવે, જેમ શું કહેવાય આ ઈયળની જેમ જે ગતિ બતાવી એ પ્રમાણે જાય તો સીધા જ, પણ ગતિ આ રીતે થઈ છે. તો હવે આ થઈ ગઈ એ ત્રસનાડી, બરોબર છે. એ ત્રસનાડીની જે છે ને બહાર, એટલે કોઈ જીવ જે છે ને એ રહેલો છે અહીંયા, અને એને ઉત્પન્ન થવાનું છે અહીંયા, બરોબર છે. કાં તો અહીંયા પણ ચાલે, કોઈ વાંધો નથી. તો અહીંયા જવું હશે તો એને આમ કરીને આમ જવું પડશે, અને અહીંયા જવું હશે તો પણ આમ કરીને આમ જવું પડશે. એટલે 2 ટર્ન તો એને લેવા પડશે, બરોબર છે. 2 ટર્ન લેશે તો 3 સમય લાગશે. અને સમજો કે એ એક જ લાઈનમાં નથી, મેં આમાં 3D હું બનાવી શકતો નથી, પણ જે છે ને શું કહેવાય કે થોડુંક આગળ છે, તો ત્યાંથી પાછો એક ટર્ન લેવાનો આવે, એટલે એ ટોટલ 2 ટર્ન અથવા તો 3 ટર્ન લેવાના આવે. 3 ટર્ન એટલે 4 સમય લાગે. એટલે ભગવાન પણ એ જ કહે છે કે એ 3 સમયથી 4 સમયની વિગ્રહ ગતિ વડે ઉત્પન્ન થાય છે. એક્ઝેક્ટ ઉપર હોય તો 3 સમય લાગશે, અને થોડોક આડો હોય, એક પણ જે છે ને શું કહેવાય કે આકાશ પ્રદેશ જો આડો હોય તો એને 4 સમય લાગશે. એટલે ભગવાન પોતે જ કહે છે ને 4 સમયો એ ત્રિવિગ્રહ ગતિમાં સંભવે છે. 3 વક્ર હશે, 3 ટર્ન હશે તો 4 સમય. આથી અમારું આ કથન આગમને અનુસરનારું છે, બરોબર છે. હવે આમાં છે ને એક મતાંતર પણ છે, એ આપણે જોઈએ. બીજાઓ કહે છે કે
5 સમયની પણ ગતિ સંભવે છે. બરોબર છે. એની માટે કદાચ એક્ઝામ્પલ પણ આપશે. જોઈએ ચાલો. જે જીવ 7મી મહાતમ પૃથ્વીની દિશામાં રહેલો જે છે ને કાળ કરે છે. એટલે પૃથ્વી જે છે ને શું કહેવાય કે મહાતમ છે ને એટલે 7મી નરક. બરોબર છે. એટલે એકદમ નીચેની નરક, એ નીચે પૃથ્વી છે. એ પૃથ્વીની જે છે ને એ દિશામાં રહેલો છે. એટલે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ વગેરે. સોરી, એટલે દિશા એટલે નૈઋત્ય નૈઋત ખૂણો આવે વગેરે, ને, નૈઋત નૈઋત્ય. અગ્નિ, હા જી. નૈઋત અગ્નિ, વાયવ્ય વગેરે. તો એમાં રહેલો જે છે ને કાળ કરે છે અને બ્રહ્મલોકની દિશામાં ઉત્પન્ન થાય છે. બ્રહ્મલોક થી શું લેવાનું? 5મું દેવલોક. 5મું લેવાનું. દેવલોક નારદ દેવ તો નો થાય ને, પણ હા એટલે આ બ્રહ્મ. અરે નહીં, નારક નથી લેવાનો, પૃથ્વી કઈ લેવાનું છે. અચ્છા. નારક દેવ ન થાય. અહીંયાની પૃથ્વીમાંથી ત્યાંની પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. હા હા, ઓકે. દેવલોકમાં પૃથ્વી એટલે હીરા, આપણે શું કહેવાય, રત્નો કે એ સુવર્ણ વગેરે જે પણ હશે. તો આ રીતે ઉત્પન્ન થાય છે. ત્યારે તેને 5 સમયની ગતિ પણ અવશ્ય સંભવે છે. કેમ કે જીવની તેવા પ્રકારના લોકના એક છેડાથી બીજે છેડે ઉત્પત્તિ થાય. કેટલાક કહે છે કે 5 સમયની ગતિ ક્યારેક જ થાય. આથી ગ્રંથકારે તેનો ઉલ્લેખ કર્યો નથી. એટલે કોઈ પૂછે છે કે જે છે ને શાસ્ત્રમાં એનો ઉલ્લેખ કેમ નથી? એ ક્યારેક થાય છે એટલે ઉલ્લેખ નથી. કારણ કે ગ્રંથનો વિષય જે છે ને પ્રાય પ્રવૃત્તિ છે. એટલે મોસ્ટ ઓફ થતું હોય એનો ઉલ્લેખ હોય, ક્યારેક થાય એનો ના હોય. આ રીતે મતાંતર પણ છે. બરોબર છે. મતાંતર 5 સમયનું બેસતું નથી. જો આના પછી એક ડાયાગ્રામ આપ્યો છે, એમાંથી કદાચ સમજાય. જોઈ લઈએ કેવી વાત. એક આપણે ફોકસ સમય ચતુર્વક્ર ગતિ ઉપર જ કરવાનું છે. જો અહીંયાથી અહીંયા સીધું ઉત્પન્ન થાય તો એક જ લાગશે. એ ચતુર્વક્ર છે ને ગતિ, એમાં અહીંયાથી જે છે ને અહીંયા ઉત્પન્ન થવાનું છે. તો એકચ્યુઅલી જે છે ને સીધો આમ જઈને આમ થઈ જ શકે છે ને. અચ્છા, હા હા હા. એકચ્યુઅલી આ જે નીચે બતાવ્યું છે ને, એકચ્યુઅલી 3 ડાયમેન્શનલ ફિગર નથી. તો એ શું કહેવાય કે આમ બારે આવતું છે ને એમ ઇમેજિન કરવાનું છે. આ પણ આ જે નીચે બતાવ્યા છે ને આમ, ઇટ ઇઝ લાઈક ઇટ ઇઝ કમિંગ આઉટવર્ડ્સ ઓર ગોઈંગ ઇનવર્ડ્સ. એટલે સમજો કે આમ ગયો, પછી આમ ગયો, પછી આમ ગયો અને પછી આમ આવ્યું. પણ એની જરૂર ખરી? થોડુંક ઇમેજિન કરવું પડે. ઇટ ઇઝ ઓલ રાઉન્ડ. આખું તો રાઉન્ડ જ છે ને. તો તે રાજલોક નીચેથી જે છે ને આખું રાઉન્ડ જ છે. ખાલી ઓછું થાય છે, વધે છે. એટલે એવું પણ હોઈ શકે ને કે આપે કહ્યું કે એક વક્રાગતિ એટલે 2 સમય, તો પછી દ્વિવક્ર ગતિ એટલે 3 સમય, એ તો ત્રિ બરોબર એટલે છે. તો હા, 4 નું 5 એવું એમ. એ તો સમજી ગયો, પણ 4 ની જરૂર ખરી એમ. હા હા 4 ની જરૂર ખરી, કેમ કે એ પણ મતાંતર છે. હા હા હા. કેમ કે 4 માં પતી જ જાય છે લગભગ, વાંધો નથી આવતો. યસ.
એ લોકોએ વિદિશા કીધી ને એટલે શું કે ત્રસનાડીની બારે જ લેવાનું આવે. બે વળાંક ત્રસનાડીની બહાર છે ને બે ત્રસનાડીની અંદર છે એટલે નીચેથી ઉપર હા હા એ થોડુંક છે ને ઇમેજિન કરવું પડશે આખું 3D. મને છે ને આ નથી સમજાતું. આ ચતુર્થ ગતિમાં છે ને એક વળાંક લીધો, બે લીધો, હા ત્રીજોમાં થોડોક ઉપર વયો ગયો અને ચોથો લઈને નીચે આવ્યું. એકચ્યુઅલી ઉપર નો વયો ગયો હોત તો સીધું થઈ જાત. 3 ઉપર જ નથી ગયો, ઉપર નથી ગયો. એ છે ને આમ કરીને આમ આવ્યો છે. ડાયાગ્રામમાં આમાં બનાવી ના શકાય ને. ઓકે. આમ જો આમ ગયો ને આમ નીચે આવ્યો એમ તમે કહો છો ને. હા 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 રાઈટ. પણ એકચ્યુઅલી ઉપર ગઈને નીચે નથી આવ્યો, આમ આવ્યો છે. પણ હવે ડાયાગ્રામમાં ન બનાવી શકે ને એટલે એ લોકોએ આમ નીચે બતાવ્યું છે. અચ્છા. એ તો પછી પ્રશ્ન અહીંયા પણ થાય ને, અહીંયા પણ કે આમ જઈને આમ જવા કરતા જે છે ને આમ સીધો જ વયો ગયો. હા રાઈટ. આમ સીધો બરાબર જઈને છે. હા તો ત્યાં પણ એ જ છે કે જે છે ને આમથી આમ ગયો, શ્રેણીમાં આવીને આમ ગયો અને આમ ગઈને આમ ગયો. આ તો શું છે 2D ડાયાગ્રામ છે ને એટલે ઓલું બ્રેડથ thickness, so this indicates thickness. આ જે નીચે વાળા છે. ઓકે. હોતું હશે સ્ટીલ એક ઓલું 3D માં થોડુંક ઇમેજિન કરવું ડિફિકલ્ટ છે. એટલા વળાંકની જરૂર છે કે શું એક વિચારવું પડે. ઠીક છે, મતાંતર છે. કોઈ પ્રશ્ન પૂછે છે આમાં કે જે અધિક થતું હોય તે જણાવવો એ ગ્રંથનો વિષય છે, એમાં પ્રમાણ શું છે? એટલે મેં શું કીધું કે વધારે જે છે એક વળાંક, બે વળાંક કે 3 વળાંક થતા હોય, 4 વળાંક ક્યારેક થતા હોય, બરોબર છે. એટલે એ ક્યારેક જ થાય છે એટલે નથી જણાવ્યું, બરોબર છે. તો એનું જે છે ને એવું તમે કેના આધારે કહો છો? તો કે છે કે તેમાં આ જ પ્રમાણ છે, અર્થાત ગ્રંથકારે 5 સમયની ગતિ જણાવી નથી એ જ જે છે ને પ્રમાણ છે. કે જે અધિક બનતું હોય તે જણાવવું એ ગ્રંથનો વિષય છે. કેમ કે 5 સમયની કે 4 વળાંકની જે છે ને પોસિબિલિટી એ દેખાય છે, બરાબર છે. એ જરાક ઇમેજિન કરવું પડે, હજી મારા મગજમાં નથી બેસતું એટલે એક ઓલું પિક્ચરાઇઝ નથી થતું, પણ કદાચ પોસિબિલિટી એ રીતે રહેતી હોય. હશે, ચલો. વિગ્રહ શબ્દના અન્ય પર્યાયવાચી શબ્દોને વિગ્રહ ઇત્યાદિથી કહે છે. વિગ્રહ માટે શબ્દ વપરાયેલા છે વિગ્રહ એટલે વળાંક, અવગ્રહ, પછી એ શ્રેણ્યંતર અને સંક્રાંતિ. આત્મપ્રદેશોની એક શ્રેણીમાંથી જે છે ને બીજી શ્રેણી ઉપર જવું, સંક્રાંત. આ બધા એ સમાન શબ્દો છે એટલે એક અર્થના ના વાચક શબ્દો છે. ચાલો હવે આ ડાયાગ્રામ જોયો. હવે પૂતગલને આશ્રયને ગતિના સ્વરૂપને કહે છે. પૂતગલા નામપી એવમ ઇતિ. જેવી રીતે સંસારી જીવોની 4 ગતિઓ હમણાં જ કહી તે પ્રમાણે પરમાણુ વગેરે પૂતગલની પણ એ વિસરસાથી અને પ્રયોગથી વિચાર. એટલે પૂતગલ ઓટોમેટિક ગતિ કરે ને એને વિસરસા કહેવાય, બરોબર છે. અને પ્રયોગથી એટલે કોઈ જીવના સહારાથી ગતિ કરે તો એ પ્રયોગથી કહેવાય, બરોબર છે. પણ એ જીવની પણ ગતિ જે છે ને પૂતગલની પણ ગતિ એ રીતે જ થશે, બરોબર છે. એટલે આપમેળે ગતિ થશે, કોઈ જે છે ને ઓલું નહીં હોય, કોઈ રોકનાર કે કોઈ એ જે છે ને શું કહેવાય કે એને એ ડાયવર્ટ કરનાર, તો સીધી જ ગતિ થશે વિસરસાથી. કેવું છે પૂતગલે ઓટોમેટિક ગતિ કરી પણ વચ્ચે કંઈક ટકરાવાનું આવી ગયું બીજા પૂતગલ સાથે,
તો ત્યાંથી જે છે ને એ ફંટાઈ પણ શકે. અને આવી ગતિ સીધી કે આડી જે કંઈ પણ થાય એ પ્રયોગથી પણ થઈ શકે. એટલે જીવની સાથે રહેલા હોય પૂતગલો તો એનાથી પણ થઈ શકે. હવે શરીરી નામ છે ઇત્યાદિ, અહીં શરીર વાળા એટલે ઔદારિક આદિ શરીર વાળા સમજવું. કેમ કે વિગ્રહ આદિ ગતિમાં કર્મણ શરીર કયું છે? બરોબર છે. ઔદારિક આદિ જે છે ને શરીર વાળા એટલે ઔદારિક વગેરે બધા શરીર લઈ લેવાના. કેમ કે વિગ્રહ ગતિમાં પણ જે છે ને કર્મરૂપ શરીર તો છે ને, કર્મણ શરીર. એટલે ઔદારિક આદિ શરીર વાળા જીવોની એટલે સંસારી બધા જીવો આવી ગયા એની. બરોબર છે. પછી એક ગતિમાંથી બીજી ગતિમાં જતા હોય ને તો એ બધા ની પણ જે છે ને એમાં સમાવેશ થઈ જવો જોઈએ. એટલે શરીર વાળા બધા જ આવી ગયા. એમાં અંતર્ગતિની જેમ કોઈ ભેદ નથી. એટલે બધા જ આવી જશે. એટલે ગતિની વચ્ચેનો ભાગમાં પણ જે છે ને શરીર તો છે જ. એટલે એને સ્કીપ નથી કરવાનું, એને પણ ઇન્ક્લુડ કરવાનું છે. એટલે વિગ્રહવાળી અને વિગ્રહ રહિત ગતિ સાચી હોય છે એવા પ્રશ્નનો ઉત્તર કહે છે કે સ્વપ્રયત્નની જેમાં અપેક્ષા હોય, બરોબર છે, એને પ્રયોગ કહેવાય. અર્થાત જીવ સ્વપ્રયત્નથી ગતિ કરે એ પ્રયોગ. અને પરિણામ એટલે વિશ્રસા પરિણામ એટલે ઓટોમેટિક. બરોબર છે. પ્રયોગથી અને વિશ્રસા પરિણામથી ઔદારિક આદિ શરીરવાળા જીવ વિગ્રહવાળી અને વિગ્રહ રહિત ગતિ થાય છે. એટલે એ ઓટોમેટિક જે ગતિ છે એ વિશ્રસા છે અને પ્રયત્નથી છે તો એ પ્રયોગવાળી કહેવાય છે. અને એવી ગતિ એ ઔદારિક આદિ શરીરવાળા જીવની એ વિગ્રહવાળી પણ હોઈ શકે, વિગ્રહ રહિત પણ હોઈ શકે. હવે આમાં છે ને એ શરીરવાળા જીવની એ વિશ્રસા પરિણામથી જે ગતિ છે એ બેસતું નથી. આ વિશ્રસા છે ને લગભગ 5મા અધ્યાયમાં થોડું ખોલ્યું છે, ત્યાંથી કદાચ ખ્યાલ આવે. એટલે આપમેળે જે છે ને ગતિ કરવાનો સ્વભાવ એવો જ કંઈક અર્થ છે. એટલે અચ્છા, એટલે શરીરવાળા જીવનો પણ જે છે ને એ આપમેળે ગતિ કરવાનો સ્વભાવ પણ છે અને ત્યાંથી છૂટે છે એટલે પ્રયોગ પણ છે. અને પ્રયોગ બંને રીતે હોઈ શકે. પાછળના શરીરને શું કહેવાય? એ ધક્કો મારીને આગળ જાય છે અને નવા સ્થાનને જે છે ને કેચ કરે છે. એટલે બે પ્રકારનું હોય છે. જેમ એક્ઝામ્પલ આપ્યું ને, એક દેડકાનું એક્ઝામ્પલ આપ્યું કે પાછળ પુશ કરીને જાય છે. અને બીજું એક્ઝામ્પલ કેનું આપ્યું? તો એ જડો એ જે છે નવા સ્થાનને એ કેચ કરે છે એટલે એને એપ્રોચ કરે છે અને પછી પાછળથી પોતાના પગ ખેંચી લે છે એટલે પોતાનું એ પાછળનું સ્થાન છોડી દે છે, નવા સ્થાનમાં આવી જાય છે. ઔદારિક આદિ શરીરવાળા જીવોની અને પરભવમાં જતા જીવોની ગતિમાં બધી રીતે સમાનતા ન થાય એ માટે કરેલા અતિદેશમાં એટલે ભલામણમાં અપવાદને કહે છે. એટલે ઔદારિક વગેરે શરીરવાળા જીવોની અને પરભવમાં જતા જીવોની ગતિ એમાં બધી રીતે સમાનતા ન થાય એટલે બંનેમાં જે છે ને બંને ગતિ એ સેમ ન થઈ જાય માટે થોડુંક જે છે ને ક્લેરિફિકેશન કરે છે કે એ પ્રસ્તુત શરીરના એટલે ઔદારિક શરીરના પક્ષમાં વિગ્રહ ગતિનો નિયમ નથી. અર્થાત જેમ કર્મણ શરીરના પક્ષમાં એક વિગ્રહ, દ્વિવિગ્રહ, ત્રિવિગ્રહ ગતિનો નિયમ છે તેમ અહીં નિયમ નથી, કિંતુ ઉક્ત વિગ્રહોથી થોડી કે વધારે વિગ્રહ ગતિ થાય છે. કેમ કે તેવા પ્રકારના એટલે આટલી જ વિગ્રહ ગતિ થાય તેવા એ નિયમનનું કોઈ એ છે ને શું કહેવાય કે નિમિત્ત નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે જે વાટે વહેતો એટલે એક ભવમાંથી બીજા ભવમાં જાય છે ત્યારે કર્મણ શરીર છે મુખ્ય, પછી સાથે છે પેલું એ તેજસ પણ નિષ્ક્રિય છે, કામ નથી ત્યાં એનું. પણ ત્યારે જે છે ને એક વિગ્રહ, દ્વિવિગ્રહ કે ત્રિવિગ્રહ બહુ હતો અપવાદથી જે છે ને એ આ તો મતાંતરે 4 વિગ્રહ. પણ અહીંયા હમણાં છે અહીંયા તો અહીંયા છે ને
એ 2-3 વિગ્રહનો નિયમ નથી. હમણાં તો જે છે ને કેટલા પણ વળાંકો આપણે લઈએ છીએ ને રોજના, સમજાય છે? ડેઈલી જે છે ને અહીંયાથી ત્યાં જતા હોઈએ ત્યારે જે છે ને એ કેટલા પણ ટર્ન્સ લેતા હોઈએ છીએ, તો એમાં કોઈ નિયમ, એ શું કહેવાય કે એવો કોઈ નિયમનો ફેક્ટર ત્યાં નથી. ખ્યાલ આવે છે? એટલે જે આ મૃત્યુ સમયે વિગ્રહ છે એનેથી આ વિગ્રહ જુદું કરવા માટે આવું કીધું, એવું ને? હા. ઓકે ઓકે. કેમ કે ગતિ તો અહીંયા પણ કરીએ જ છીએ ને આપણે ડેઈલી. એ ગતિ આના સાથે મિક્સ ના થઈ જાય માટે કીધું કે અહીંયા તો જે છે ને એવું કઈ નથી, કેટલા પણ વિગ્રહો થઈ શકે છે. બરોબર છે. હવે જે છે ને અવતરણિકાની અંદર કહે છે કે હવે વિગ્રહનું જે છે ને પરિમાણ એટલે માપ. એટલે વિગ્રહનું જે છે ને માપ શું? તો કે ક્ષેત્રથી વિગ્રહનું પરિમાણ ભાજ્ય છે. એટલે જે છે ને વિગ્રહ ગણાય છે કેના કારણે? તો કે ક્ષેત્રના કારણે. કાળથી તો એ ક્યાં ગયું? 91 ઇનકમ્પ્લીટ છે ને? ખબર. હા. અચ્છા. કાળથી તો નેક્સ્ટ ગાથા વિગ્રહ એક સમયનો છે એમ. જે વિગ્રહો બતાવે ને 1, 2, 3, તો એ સંખ્યા ક્ષેત્રથી છે. 1 વિગ્રહ, 2 વિગ્રહ, 3 વિગ્રહ. ને સમયની દ્રષ્ટિએ એટલે કાળની દ્રષ્ટિએ એક સમયનો હોય છે, એટલે એક વળાંક એક સમયનો હોય છે. કેમ કે વિગ્રહને આપણે ક્ષેત્રથી પણ એક્સપ્લેન કરી શકીએ, કાળથી પણ એક્સપ્લેન કરી શકીએ. ચલો પહેલા તો અવતરણિકા ટીકાની જોઈ લઈએ. અત્રા ઇત્યાદિ પાઠ અન્ય સૂત્રની એટલે હવે પછીના સૂત્રની સાથે સંબંધ જણાવવા માટે છે. વિગ્રહના અધિકારમાં અન્ય પૂછે છે કે હવે વિગ્રહનું પરિમાણ શું? અર્થાત કેટલા કાળે પ્રસ્તુત વિગ્રહ થાય એવા પ્રશ્નનો ભાવ છે. કે જે છે ને અમને જે છે ને હવે કાળ બતાવવું. તો આવા પ્રશ્નની આશંકા કરીને ભાષ્યકાર કહે છે અત્ર ઉચ્યતે ઇત્યાદિ ની જવાબ કહેવાય છે કે ક્ષેત્રથી વિગ્રહનું પરિમાણ ભાજ્ય છે. ભાજ્ય એટલે એ ભજના યોગ્ય છે. કેમ કે ક્ષેત્ર એક પ્રદેશ વગેરે અનેક પરિમાણ વાળું હોઈ શકે છે. વિગ્રહનું જે છે ને ક્ષેત્રથી આપણે નિયમન ન કરી શકીએ. વિગ્રહ ગતિમાં કેટલા ક્ષેત્રની સ્પર્શના છે એ આપણે સીધું ન કહી શકીએ. કેમ કે અસંખ્ય આકાશ પ્રદેશ આમ, અસંખ્ય આકાશ પ્રદેશ આમ, એમ જે છે ને કોઈ ફિક્સ એવું નથી. બરાબર છે? તો હમણાં જે બતાવ્યા એમાં જે છે ને એ ફિક્સ શું કહી શકો? તો કે કાળ ફિક્સ છે. કેટલો? તો કે એક વિગ્રહ માટે જે છે ને એ એક સમય. બરોબર છે? કેમ કે ક્ષેત્ર જે છે ને એક પ્રદેશ વાળું પણ હોઈ શકે. એ અને અનેક જે છે ને 2 પ્રદેશ વાળું અસંખ્ય પ્રદેશ સુધીનું હોઈ શકે છે. અર્થાત 1, 2 સંખ્યાત કે અસંખ્યાત આકાશ પ્રદેશો ઓળંગ્યા પછી એ જે છે ને વળાંક હોઈ શકે છે. એટલે એક ટર્ન લેવા માટે જાઓ ત્યાં પણ જે છે ને એ એક પ્રદેશની ડિફરન્સ હોય એવું પણ બને આકાશ પ્રદેશનો, અને અસંખ્ય આકાશ પ્રદેશનો પણ ડિફરન્સ હોઈ શકે. એટલે ત્યાં કોઈ સીધો નિયમ નથી. પણ કાળથી એનું પરિમાણ એટલે માપ કહી શકાય છે. કેટલું છે? તો કે એક સમયનો. બરોબર છે? હવે આ નેક્સ્ટ ટાઈમ આની ભાષ્ય વગેરે જોશું.
30મું સૂત્ર. ચાલો આજે રાખીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ. પ્રણામ ગુરુજી.